ધામ આપણા યુગ પુરુષ એટલે ખુશાલ બાપા અને ધણી રામદેવજી મહારાજના આપણે નજરનો નજર જોઈ શિવાલય પ્રમાણ છે આ મોટું. એક ડેરી બનાવી હોય ને તો આખા ગામને ભેગું કરવું પડે. ડેરી બનાવી તો ગામને ભેગું કરવું પડે. એની બદલીમાં જો ભગવાન ઠાકર ધણી રામદેવજી મહારાજ કેવા મહેરબાન છે. જો આ મોટું પ્રમાણ છે. એવા મારો વિપુલભાઈ જે ભજનાનંદી આત્મા છે પોતે અને વિપુલભાઈ પ્રજાપતિ સુંદર મજાના ભજન ગાય છે. સુંદર મજા અને આપણા મલકનું ઘરેણું શિવાલય આપણા મલકનું ગામના ઘરનું પણ બધા ભજનમાં પોતે આવે છે અને માં ભગવતી આ જો હાર્મોનિયમ બનાવે છે. આખા જગતને સંતોષ આપે છે. પેટી બનાવી જેવી પેટીમાં પોતે સુરાવટ છે એવી પોતાનું જીવન એવું છે. વાલાઓ પધારો જયાભાઈ, પધારો પધારો પધારો. કેમ છો જયાભાઈ? પધારો. વાહ ભાઈ વાહ. આવ દીકરા. એવા મારા ભાઈ શ્રી જયાભાઈ, અમારા કમલેશભાઈ, આ જગ્યામાં નંદલાલભાઈ અમારા બધાને આજે યાદ કરવા પડે અને ખૂબ યોગદાન છે પોતાનું. હજી સેવા ચાલુ છે. એટલે અવસર એક આનંદનો અવસર છે. વિપુલભાઈને આંગણે વિપુલભાઈની પોતાની અંતરનો એક આનંદ કે મારે 12 પોરો પાટ ઉત્સવ કરવો છે. નવા મકાન પોતે બનાવ્યા છે. પછી આપણે મકાનમાં રહેવા જઈ પેલા 12 પોરા ધણીનું જમા જાગરણ કરી લઈ ત્યારબાદ આપણે મંચ માથે પૂજી પરિબાપુ, એક દીકરી બા, પછી અમારે યુવાન દીકરો, યુવાન નથી નાનો દીકરો છે ભાઈ વીરુભાઈ પણ મસ્ત ભજન ગાય છે. એવા વિપુલભાઈ અમારા કાપડી બાપુ ઉસ્તાદમાં, આમ ભોલુભાઈ બંજામાં, મજીરામાં તો જણે ઘરેણા બજારો જૂના ઘરેણા બધા બેઠા છો. શ્યામભાઈ, નીતિન બાપુ કાપડી, હકા બાપુ કાપડી, હિતેશ, નયન, શૂટિંગ રુદ્રાક્ષ વાવા એ ગુરુભાઈ છે એમને સુરેશ આપણો રુદ્રાક્ષ શૂટિંગ માયા કાપડા, બંસરી સાવણ, વિજયભાઈ બંસરી સાવણ. આ પ્રેમથી બધાને એકવાર તાલીઓથી વધાવી લો એટલે આખી તમારા ઉપાધિ જાય. આનંદ નો અવસર છે એટલે આગળ જાવ. આમ થોડુંક આગળ જાવ. એક ગાદલું લઈ જાવ. આમ દાદા આમ જવા. મહાપુરુષને યાદ કરી આનંદ નો અવસર છે અને જમા જાગરણ છે ધણી રામદેવજી મહારાજનું.
से सोहम समरता मलिया से सुख से मलिया से सुख से
ના